નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં 5 વર્ષે ફિક્સ પગાર પર નોકરી કરતા ફિક્સ પે કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણે આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો જે રીતે હાલમાં સોશિયલ મીડિયા હોય, યુટ્યુબ હોય કે પછી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જે ફિક્સ પે પ્રથા છે તેના પર જે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેના પર જે સ્ટેજ છે તે હટી જશે અને ટૂંક સમયમાં તમામ કર્મચારીને કાયમી કરવામાં આવશે તેવા ન્યૂઝ છે તે વહેતા થયા છે. તેને લઈ અને આ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ. તો શું સત્યતા છે હાલમાં ફરી રહેલા આ ફિક્સ પે જે કહી શકાય જે નીતિ છે તે હટવાને લઈ અને જે ન્યૂઝ છે તેની કેટલી સત્યતા છે, સાથે જ સુપ્રીમ કોર્ટમાં જે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધમાં એટલે કે વર્ષ 2012માં ગુજરાત સરકારે ફિક્સ પે નીતિ નાબૂદ કરવા ગુજરાત સરકારને જે છે તે આદેશ આપ્યો હતો, જેની તરફેણમાં સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2012માં જ રાજ્ય સરકાર દ્વારા SLP દાખલ કરવામાં આવી હતી અને આ સ્પેશિયલ લીવ પિટિશન આજે 14 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે, છતાં પણ હજુ સુધી તેનો ચુકાદો આવ્યો નથી. તો હાલના કેસની સ્થિતિ શું છે, રાજ્ય સરકાર શું તૈયારીઓ કરી રહી છે અને ફિક્સ પ્રથા નાબૂદ થશે કે નહીં, અને જે સોશિયલ મીડિયામાં જે ન્યૂઝ ફરી રહ્યા છે આ તમામ બાબતોની સત્યતાને આજના વિડીયોમાં આપણે ચકાસીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. જો કર્મચારી મિત્રો આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ 2004થી જે છે તે કહી શકાય જે ફિક્સ પે પ્રથા ગુજરાતમાં ચાલુ છે. આમ તો 1998થી શંકરસિંહ વાઘેલા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વિદ્યા બાલગુરુ તરીકે જે છે તે વિદ્યા સહાયકોની ભરતી શરૂ કરી હતી અને ત્યારથી જ ગુજરાતમાં અલગ અલગ વિભાગોમાં જે છે તે 5 વર્ષ ફિક્સ પગારથી કર્મચારીઓને નોકરી પર લેવામાં આવી રહ્યા છે. આ ફિક્સ પે કર્મચારીઓ માટે જે છે તે વર્ષ 2012માં વિવિધ જે કર્મચારીઓ દ્વારા જે તે ફિક્સ પે પ્રથા નાબૂદ કરવાને લઈ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ કર્મચારીઓની તરફેણમાં વર્ષ 2012માં જ ચુકાદો આપી દેવાયો હતો. હાઈકોર્ટ ગુજરાત રાજ્યને ટકોર કરી હતી કે સરકારને કે આ ફિક્સ પે નીતિ જે છે તે નાબૂદ કરી અને કર્મચારીઓને તેમના નિમણૂકના પહેલા દિવસથી જ કાયમી કર્મચારી લેવાનો લાભ આપવામાં આવે. આના વિરુદ્ધમાં જે છે તે ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચના ચુકાદા વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટના સરકારે SLP દાખલ કરી હતી અને જે સ્પેશિયલ લીવ પિટિશન ગુજરાત સરકારે દાખલ કરી છે તેને આજે 14 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે અને આ 14 વર્ષમાં ઘણી તારીખો આ કેસની જે છે તે મુદતો પડી છે. ઘણીવાર સરકારી વકીલો ગેરહાજર રહ્યા, ઘણીવાર કહી શકાય કે પક્ષકારો તરફથી પણ વકીલ ગેરહાજર રહ્યા અને આમને આમ તારીખ પે તારીખ કરી રહ્યા અને આ ફિક્સ પે પ્રથા જે કેસ છે સુપ્રીમ કોર્ટમાં તે 14 વર્ષથી ચાલી રહ્યો છે. તો ફિક્સ પે પ્રથા અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસની વાત કરીએ તો હાલની કાનૂની સ્થિતિ અને રાજ્ય સરકારની તૈયારીઓ વિશે વાત કરીએ તો છેલ્લા એક દાયકાથી વધુ સમયથી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ફિક્સ પે પદ્ધતિ હેઠળ સરકારી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. શરૂઆતમાં આ પ્રથા સરકાર માટે નાણાકીય રીતે અનુકૂળ ગણાઈ હતી, પરંતુ સમય જતાં આ વ્યવસ્થાએ કર્મચારીઓમાં અસંતોષ, આર્થિક અસમાનતા અને કાનૂની વિવાદોને જન્મ આપ્યો છે. ફિક્સ પે કર્મચારીઓ દ્વારા સમાન કામ માટે સમાન વેતનની માંગ સાથે વિવિધ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી અને અંતે આ મુદ્દો ભારતના સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. આજે આ કેસ માત્ર પગારનો નહીં પરંતુ સંવિધાનિક હકો, સામાજિક ન્યાય અને કર્મચારી ગૌરવનો મહત્વપૂર્ણ પ્રશ્ન બની ગયો છે. શું છે ફિક્સ પે પ્રથા? તો ફિક્સ પે પ્રથા અંતર્ગત કર્મચારીને નિયમિત પે આઉટ સ્કેલ, ગ્રે પે, મોંઘવારી ભથ્થું, હાઉસ રેટ, એલાઉન્સ એટલે કે HRA જેવા લાભો આપવાને બદલે નિશ્ચિત માસિક રકમ ચૂકવવામાં. ગુજરાત રાજ્ય સરકારની હાલમાં વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યના વર્ગ 4ના કર્મચારીને 21,100, વર્ગ 3ના કર્મચારીને 26,000, વર્ગ 2ના કર્મચારીને 39,900 તેમજ વર્ગ 1ના કર્મચારીને 49,900 હાલમાં ફિક્સ પગાર પ્રથમ 5 વર્ષ માટે ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોમાં ભરતી પામનાર ઉમેદવારોને આપવામાં આવે છે. સામાન્ય રીતે ફિક્સ પે સમયગાળો 3થી 5 વર્ષનો હોય છે. ગુજરાત રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં 5 વર્ષ, જ્યારે સ્વાયત્ત સંસ્થાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનની નગરપાલિકાઓ વગેરેમાં 3 વર્ષનો હોય છે. આ દરમિયાન કર્મચારીને પે કમિશન મુજબ પગાર મળતો નથી, સેવા નિયમિત ગણાતી નથી અને અર્ધ સેવાકાર તરીકે ગણાય છે.
પરિણામે સમાન પદ પર સમાન કામ કરતા નિયમિત કર્મચારી અને ફિક્સ પે કર્મચારી વચ્ચે ભારે વેતન તફાવત સર્જાય છે. કાનૂની વિવાદની શરૂઆત જ્યારે ફિક્સ પે કર્મચારીઓએ નોંધ્યું કે તેનો સમાન લાયકાત ધરાવે છે, સમાન જવાબદારીઓ નિભાવે છે, સમાન સમય અને મહેનત આપે છે, છતાં પણ તેમને ઓછું વેતન મળે, ત્યારે આ મુદ્દાને ભારતીય સંવિધાનના કલમ 14 સમાનતા અને કલમ 16 સમાન અવસરના ઉલ્લંઘન તરીકે પડકારવામાં આવ્યો. આ આધાર પર વિવિધ હાઈકોર્ટમાં અરજીઓ દાખલ થઈ અને અંતે અનેક કેસો સુપ્રીમ કોર્ટમાં સંકલિત થયા. સુપ્રીમ કોર્ટમાં હાલમાં કેસની સ્થિતિની વાત કરીએ તો કેસ લાંબા સમયથી પેન્ડિંગ છે. ફિક્સ પે સંબંધિત કેસો છેલ્લા ઘણા વર્ષોથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. અનેક વખત સુનાવણી યોજાઈ છે, પરંતુ રાજ્યો દ્વારા જવાબી હલફનામા, નીતિગત નિર્ણયોની દલીલો, નાણાકીય બોજાઓની રજૂઆતોને કારણે અંતિમ ચુકાદો વિલંબિત રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટ વર્ષ 2012ના ડિવિઝન બેન્ચના ચુકાદાને ગુજરાત સરકારે જે ફિક્સ પે કર્મચારીઓના વિરુદ્ધમાં જે છે તે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટમાં જે છે તે આ કેસ છેલ્લા 14 વર્ષથી ચાલી રહ્યો છે. ઘણીવાર સરકારી વકીલો ગેરહાજર રહે છે, ઘણીવાર પક્ષકારો તરફથી જે છે તે વકીલ ગેરહાજર રહે છે. આથી આ કેસ પર તારીખ છે જે તે લંબાઈ રહી છે. છેલ્લી વાત કરીએ તો છેલ્લી મુદત 3 ડિસેમ્બર 2025ના રોજ યોજાઈ હતી, જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યના જે સર કહી શકાય કે રાજ્ય સરકાર તરફથી વકીલ તરીકે એડવોકેટ જનરલ મનીષા જે શાહ છે તેમને નિમણૂક કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં તેઓ હાઈકોર્ટ સમક્ષ જે છે તે નવી સુપ્રીમ કોર્ટ સમક્ષ નવી તારીખની માંગ કરશે અને આ તારીખ આધાર પર જે છે તે સુપ્રીમ કોર્ટમાં આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે. તો મુખ્ય કાનૂની પ્રશ્નની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટમાં મુખ્ય પ્રશ્ન એ છે કે નિયમિત ભરતી પ્રક્રિયા દ્વારા પસંદ થયેલા કર્મચારીઓને વર્ષો સુધી ફિક્સ પે પર રાખવું સંવિધાનિક રીતે યોગ્ય છે કે નહીં. કોર્ટે ઇક્વલ પે ઇક્વલ વર્ક એટલે કે સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખી આ મુદ્દાની ઊંડાણપૂર્વક તપાસ કરી છે. શક્ય ન્યાયિક દિશાની વાત કરીએ તો ન્યાયિક નિષ્ણાતો માને છે કે જો કોર્ટ ફિક્સ પે પ્રથાને અસંવિધાનિક ઠેરવે તો નિયમિત પે સ્કેલ લાગુ કરવાનો આદેશ આપવામાં આવશે. બાકી રહેલા પગાર તફાવત એટલે કે એરિયર જે છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે અને સમગ્ર દેશમાં ફિક્સ પે નીતિ પર પુનઃવિચાર કરવામાં આવશે વગેરે જેવા મહત્વપૂર્ણ પરિણામો આવી શકે છે. ગુજરાત રાજ્ય સરકારની ભૂમિકા અને તૈયારી તો કોર્ટમાં મજબૂત રજૂઆત તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વરિષ્ઠ વકીલોની નિમણૂક, નાણાકીય અસર અંગે વિસ્તૃત દલીલો, નીતિગત નિર્ણય તરીકે ફિક્સ પેનું સમર્થન રજૂ કરવામાં આવ્યું છે. બીજી વાત છે વેતન અને ભથ્થામાં આંશિક રાહત એટલે કે કોર્ટનો અંતિમ ચુકાદો આવતા પહેલા સરકાર દ્વારા ફિક્સ પેમાં ટકાવારી વધારો કરી રહ્યા છે. કેટલાક ભથ્થા અને સુવિધાઓ આ કર્મચારીઓ માટે રાજ્ય સરકાર જાહેર કરી શકે. સેવા નિયમિતકરણ તરફનો સંકેત આપીને કર્મચારીમાં અસંતોષ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક નીતિ પર વિચાર તો સરકારી વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે ભવિષ્યની ભરતીમાં ફિક્સ પે પદ્ધતિ ધીમે ધીમે બંધ કરી પ્રોબેશન પીરિયડને નિયમિત પે સ્કેલ સાથે જોડવો, કર્મચારી સાંધાઓ સાથે સંવાદ વધારવા જેવી બાબતો ઉપર જે છે તે સરકાર વિચાર કરી રહી છે. સામાજિક અને આર્થિક અસર તો ફિક્સ પે પ્રથાની અસર માત્ર કર્મચારી સુધી સીમિત નથી, તેમના પરિવારની આર્થિક સુરક્ષા પર પણ ફિક્સ પે પ્રથાની અસર થઈ રહી છે. યુવાન વર્ગમાં સરકારી નોકરી પ્રત્યેની જે નિરાશા છે તે ઘટી રહી છે અને કર્મચારીઓના માનસિક તણાવ અને અસંતોષની લાગણી જોવા મળી રહી છે. આ તમામ મુદ્દાઓ સરકારે ગંભીરતાથી વિચારવા જેવા છે. કર્મચારી સંગઠનોની માંગ છે કે કર્મચારી સંગઠનોની મુખ્ય માંગોમાં ફિક્સ પે સંપૂર્ણપણે રદ કરવો, નિયમિત પે સ્કેલ તાત્કાલિક લાગુ કરવો, અગાઉના વર્ષના વેતન તફાવત ચૂકવવા, સેવા નિયમિત ગણવી. વાત કરીશું આખરી જે મુખ્ય ચુકાદાની તો ફિક્સ પે મામલો માત્ર એક વહીવટ નીતિ નથી, પરંતુ સમાનતા, ન્યાય અને કર્મચારીના અધિકારનો રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. સુપ્રીમ કોર્ટમાં આવનારો ચુકાદો તો લાખો કર્મચારીનું ભવિષ્ય નક્કી કરશે. રાજ્ય સરકારોની ભરતી નીતિ બદલી શકે છે અને ભરતી શ્રમ સેવા કાયદામાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થઈ શકે છે. તો હાલમાં જે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને જે વિડીયો વહેતા થયા છે કે જે જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં જો સરકારી વકીલ હાજર નહીં રહે તો ફિક્સ પે પ્રથા પરનો સ્ટે
સુપ્રીમ કોર્ટ હટાવી અને ફિક્સ પે પ્રથા નાબૂદ કરી દેશે. આ ન્યૂઝ ખૂબ જ જૂના છે, એટલે કે વર્ષ લગભગ 2022-23ના આ ન્યૂઝ છે. આ ન્યૂઝની સત્યતા અમે ચકાસી તો જે પેપર કટિંગ સાલમાં ફરી રહ્યા છે અને જે વિડીયો બની રહ્યા છે તે તદ્દન ખોટા, કારણ કે આ જે પેપર કટિંગ અને ન્યૂઝ છે તે ઘણા વર્ષો જૂના છે. હાલમાં સુપ્રીમ કોર્ટની સ્થિતિ આપણે જાણીએ તે પ્રમાણે હાલમાં સરકાર દ્વારા એડવોકેટ જનરલ મનીષા શાહને સરકાર તરફથી વકીલ તરીકે નીમવામાં આવ્યા છે અને સરકારે આ કેસને સમજવા માટે વકીલ જે મનીષાબેનને રોક્યા છે, મનીષાબેન શાહ, તેમને કેસ સમજવા માટે સમય માંગવામાં આવ્યો છે. આ સમય જે છે તે મર્યાદા પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર જે છે તે જે તારીખની માંગ કરશે સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટ દ્વારા એક તારીખ આપવામાં આવશે ને એ તારીખ જે છે તે સુનાવણી થશે. સંભવિત જે સુનાવણી છે તે આગામી મે અથવા જૂન મહિનામાં જે છે તે સુપ્રીમ કોર્ટમાં સંભવિત છે, કારણ કે નવા એડવોકેટ જનરલ જે બન્યા તેમને આ કેસ સમજવામાં અને એના માટે 2 થી 3 મહિનાનો સમય લાગી શકે છે. એટલે કે હાલમાં સુપ્રીમ કોર્ટમાં આ કેસને લઈ કોઈ તારીખ સુપ્રીમ કોર્ટ ફાળવી નથી. હાલ ગુજરાત રાજ્ય સરકારે સમય માંગ્યો છે. એ સમયને આધીન જે છે તે રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ તેમને સમય આપ્યો છે અને એક નિશ્ચિત સમય બાદ રાજ્ય સરકાર દ્વારા તારીખની માંગ કરવામાં આવશે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં જે ફિક્સ પે પ્રથા જે કેસ છે તેની આખરી સુનાવણી જે તબક્કાઓ છે તે શરૂ થશે એવી આશા સેવાઈ રહી છે. વર્ષ 2026ના અંત સુધીમાં આ સુપ્રીમ કોર્ટમાં જે ફિક્સ પે પ્રથા છે તેને લઈને અંતિમ ચુકાદો સુપ્રીમ કોર્ટ આપી શકે છે. જે ફિક્સ પે પ્રથા છે તે સુપ્રીમ કોર્ટમાંથી નાબૂદ થશે એ નક્કી છે, પરંતુ હાલમાં જે નાબૂદ થઈ જશે આ જાન્યુઆરી મહિનામાં, ફેબ્રુઆરી મહિનામાં નાબૂદ થઈ જશે જેવા ન્યૂઝ છે તેની જે સત્યતા છે તે અમે ચકાસી તો એ ન્યૂઝ તદ્દન ખોટા છે. જય હિન્દ. અસ્તુ.